કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આગામી તારીખ 19/4/2026ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ જમદગ્નિના પુત્ર અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રાનું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ઉપપ્રમુખ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં ભવ્ય આયોજન કરવામાં આવનાર છે, જેને લઈ ગતરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ ખાતે બ્રહ્મ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। मुक्तेशभाई त्रिवेदी वडोदरा ब्रह्म समाज परशुराम जय जय परशुराम। ત્યારબાદ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી જય જય પરશુરામ। ત્યારબાદ શ્રી ચિરાગભાઈ જોશી ડભોઈ। વાર્તાલાપ કર્યો છે, જે એક સંવાદ છે એનું એ પ્લોટ મૂકવાના છે આ વખતે। તો દર વખતે લોકો હવે રાહ જુએ છે। શોભાયાત્રા તો દરેક સમાજની નીકળતી હોય છે, મોટા થયા છે, ઉછર્યા છે, અમારા દીકરા છે એવા જયભાઈ ગયા વખતે પણ એમણે ખૂબ સુંદર પ્લોટ રજૂ કર્યો હતો અને આ વખતે પણ રામ લક્ષ્મણ જાનકી જો એક જ ધારાસભ્ય ને એક જ આપણો બ્રહ્મ નેતા કરી શકતો હોય ને તો એ શૈલેષભાઈ કરી શકે છે। તો એમની માટે આખા વડોદરા નહીં પણ ગુજરાતમાં સૌથી મોટી પરશુરામ યાત્રાના જે આયોજક છે આજે 4 એપ્રિલના 19 એપ્રિલ અખાત્રીજના દિવસે દર વર્ષની જેમ પરશુરામ ભગવાનની જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેની તૈયારીના ભાગરૂપે આજે સૂર્યનગર કુસુમવાટિકા ખાતે સમાજની મિટિંગ રાખવામાં આવી હતી। આ સમાજની મિટિંગમાં આપ જોઈ શકો છો તેમ ઘણા બધા આગેવાનો વડોદરામાં જે 16 એકમો આવેલા છે બ્રહ્મ સમાજના તે અને જિલ્લાના ઘણા બધા એકમો જે નવા રચાયેલા છે તેના પ્રમુખ મહામંત્રી અને આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે બ્રાહ્મણ કોર્પોરેટરો અને સનાતની હિન્દુ સમાજના અન્ય આગેવાનો અને સંસ્થાઓ જે આ શોભાયાત્રામાં દર વખતે જોડાય છે અને નવી સંસ્થાઓ જે જોડાવા જઈ રહી છે તે બધાના આગેવાનો આજે આવ્યા છે અને શોભાયાત્રા ભવ્યથી ભવ્ય રહે દર વખત કરતાં પણ આ વખતે વધારે યુવાનો જોડાય, બીજી સંસ્થાઓ જોડાય તે રીતે પ્લાન કરવામાં આવી રહી છે। આપણા વડોદરાને આ શોભાયાત્રા વધુ શોભાવે તેવી રીતે પ્લાન કરવામાં આવી રહી છે। ઢોલ નગારા ડીજે અને અલગ અલગ વેશભૂષાઓ, અલગ અલગ ફ્લોટ્સ એની સાથે પ્લાન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમ થકી આ 19મીએ અખાત્રીજના દિવસે જે શોભાયાત્રા રાખવામાં જે શોભાયાત્રા છે તેમાં મોટી સંખ્યામાં આપ જોડાઓ એવી સર્વે વડોદરા નગરજનોને અપીલ કરું છું અને આ શોભાયાત્રા બહુ શાંતિપૂર્વક કેવી રીતે પૂરી થાય અને એમાં એક ભગવામય વાતાવરણ ઊભું થાય આખા વડોદરા શહેરમાં તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે। થેન્ક યુ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें